બધા મિત્રોને વહેલી સવારના રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. તો તમને બધાને થતું હશે કે વહેલી સવાર કેમ કીધું? વહેલી સવાર જ છે. જો વાગ્યા કેટલા? 4:30. 4:30 છે તે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે દીવાબત્તીને જ બાકી છે. બાકી રસોડામાં અહીંયા ચા પણ મૂકી ગયો, લગભગ ચા પણ બાકી ગયો છે. જો જોરદાર જમા કર્યા. તો કંઈ નહીં, આજે થોડીક આપણી વહેલી ડ્યુટી છે, જવાનું છે ઓફિસે, એટલે વહેલા જાગી ગયા છીએ. હમણાં આપણે ચા પાણી પી અને દીવાબત્તીને બધું થઈ જાય એટલે આપણે સીધું નીકળી જ જવાનું છે. કારણ કે અત્યારે હવે ચોમાસું આવી ગયું છે નજીક, તો ડ્યુટી પણ આપણી લાગી ગઈ છે થોડીક વહેલી, એટલે વહેલું જવાનું છે અને પાછા વહેલા પણ આપણે આવતા રહીશું. એના જેવું કંઈક છે. તો ચલો પહેલાં ફટાફટ આપણે દીવાબત્તી કરી લઈએ અને પછી ચા પાણી પી લઈએ અને પછી આપણે નીકળી જઈએ ઓફિસ જવા માટે. દીવાબત્તીને બધું થઈ ગયું ને પાછું ચેન્જ પણ થઈ ગયા આપણે કપડાં, કારણ કે થોડુંક ને લોચા લાપસી થઈ ગઈ હતી મેચિંગ કરવામાં. લાઇટ ને ડાર્કે ડાર્ક ને એવું બધું જાતું હતું, પણ કંઈ વાંધો નહીં. આના ધ્યાન ઉપર આવ્યું કરાવી દીધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વહેલું ઉઠવું પડ્યું ને? તો હાલો પેલા ફટાફટ આપણે ચા પાણી પી લઈએ. પણ ચા પાણી પીતા પીતા હે ને એક આપણે ગઈકાલના મેચની વાત કરીએ. જોરદાર જમાવટ કરી દીધી હો ભાઈ ભારતવાળા. હવે આશા નહોતી કે ભારત જીતી જાય, પણ બોલિંગે એવો અટેક કર્યો કે એની વાત ના જ આવે. જો ખાસ કરીને બુમરાહ જોરદાર જમાવટ કરાવી હતી. નહીંતર આપણે તો હે ને પેલું શું કહેવાય, મોબાઈલ બંધ કરીને ભૂઈ જ ગયા હતા. કીધું હવે આમાં કંઈ પાકે એવું લાગતું નથી, હારી જ જાવ. પણ રાતે પછી નીંદર ન આવી ને મેં કીધું લાઈને પાછું જોઉં ચાલુ કરીને શું છે પરિસ્થિતિ. જોયું ત્યાં તો ઇન્ડિયાની ફેવરમાં હતું, પછી પૂરેપૂરો મેચ જોઈ નાખ્યો. પણ એક વાત છે ને, વાંધો એ આવે છે એક વાતનો કે યુએસએમાં છે ને, એટલે યુએસએના ટાઈમ ઉપર આપણે અહીંયા અડધી રાત થઈને ત્યાં એ લોકોના સવાર થાય એટલે ઉજાગરા થાય થોડા. એમાં આજ પાછું આપણે સવારે વહેલું ઉઠવાનું હતું એટલે થોડીક વધારે તકલીફ થઈ ગઈ. રાત્રે લગભગ કેટલા 1:15 કે 1:30 નીંદર આવી અને પાછા સવારે આપણે વહેલા તો ઉઠી ગયા 4 વાગ્યામાં. એટલે જોઈએ તો આમ 2-2.5 કલાક જેવી નીંદર થઈ છે. હરખી કંઈ નીંદર થઈ નથી, પણ કાંઈ વાંધો નહીં. વર્લ્ડ કપ છે ને, મેચ છે તો હાલે રાખે. એવું ક્યાં 2 વર્ષે એકવાર આવે આવી સ્થિતિ. ચલો સવારે કીધું તો એમ કે સવારે વહેલા જઈએ છીએ તો પાછા રિટર્ન પણ આપણે વહેલા આવીશું ઘરે. તો બસ રિટર્ન થઈ ગયા છીએ આપણે પાછા વેરાવળથી જુનાગઢ જવા માટે. પણ વરસાદની જે આગાહી હતી એ મુજબ હજી સુધીમાં ક્યાંય વાવડ છે નહીં ને આમાં ક્યાંય અણહારી નથી દેખાતા કે વરસાદ આવે એવું. કારણ કે તડકો જ એટલો હોય ને કે એની વાત ના પૂછો. તડકે ગાડી પડી હતી, દરવાજો ખોલીને અંદર બેઠો, કાચ બધા ખોલી નાખ્યા ને પંખો ફૂલ મૂક્યો તોય હા મારા બાપલિયા 15 મિનિટ જેટલો હોય ને સમય એટલી તપાલે લઈ ગઈ કે એની વાત ના પૂછો. એમ થાય કે હમણાં એટેક આવી જાય, એવી ગરમી લઈ ગઈ. પણ કંઈ વાંધો નહીં, હાલો હવે ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ અને પછી જોઈએ છીએ કે હવે આગળ શું છે પ્લાનિંગ આપણો. એટલે આપણો મીન્સ કે ઘરે જઈને હું પ્લાનિંગ થાય છે હવે. આમ જગતો તડકો છે જો હાવ, અને આકાશમાં ક્યાંય વાદળ જેવું લાગતું નથી કે આ વરસે મારા બાપલિયા. પણ બસ હવે આશા રાખીએ ભગવાન પાસે કે ઝડપથી વરસાદ અપાવી દે આપણે. ઘરે કેવા આરામથી ઉતા હા આમ તો જો જમાવટ કરીને ઉતા પછી ભાઈ કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે થોડીક વાર હવે હે ને આરામ કરી લઈએ. બીજું તો હું આજ તો જો એ થાવ ઘરે બેઠા ને બાજુવાળા બહાર કરી જાય તો ત્યાંથી ફોટા મોકલે ને ત્યાંથી પાછી ખરીદી થાય, શોપિંગ થાય. ભાઈ જમાવટ હે હો ભાઈ, આવી હરખાયું તો કોઈ જ નથી. હે મમ્મી? આમ તો જો પણ એ હાવ મોડા મનમાં મલકાઈ પાછું તો હા જો હે ને. એમ તો અમારે ભાઈ બધે પૂરું છે, એમાં હું કઈ વાંધો નહીં. સારું હાલો ઘડીક વાર આરામ કરી લઈએ અને પછી પાછા મળીએ છીએ આપણે. વાગી ગયા છે 4:05 અને બસ હવે ચા પાણી મુકાઈ ગયો છે ગરમા ગરમ. કારણ કે આવ્યો ત્યારે ઘડીક વાર કીધું હવે આડવા કરીએ, કારણ કે સવારના વહેલા ગયા હતા ને કીધું તો એમ કે રાત્રે કંઈ પૂરી નીંદર થઈ નહોતી. મેચ જોયો તો એના હિસાબે તો ઘડીક આરામ કરી લીધો તો ફ્રેશ થઈ ગયું છે. હવે વાંધો નહીં આવે ખાઈ સુધી. અને બાકી પાણી ઉકળી ગયું છે. અને બીજી વાત એ કે તમે લોકો મારા સુવિચારને પસંદ કરો છો તો થેન્ક યુ સો મચ. અને ગઈકાલના વિડીયોમાં મેં તમને બધા લોકોને કીધું તો હોતે કે તમારી પાસે કંઈ એવો યુનિક સુવિચાર હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો. તો ઘણા બધા લોકોએ કમેન્ટ કરીને કીધું છે સુવિચાર વિશે. તો 1 by 1 જ્યારે પણ મેળ આવશે ત્યારે એ સુવિચારમાંથી ગમે ત્યારે એક સુવિચાર
હું વિડીયોમાં બોલતો જઈશ ને શક્ય હશે ને તો હું નામ પણ આપતો જઈશ. પણ હવે આજે તમારે જણાવવાનું છે કે કોના કોના ગામમાં વરસાદ છે અને કોના કોના ગામમાં વરસાદ નથી. કારણ કે અત્યારે સ્ટેટસમાં જોઈએ છીએ ને તો ભાવનગર ને એ સાઈડ તો વરસાદ બતાવે છે ઘણા એરિયામાં, પણ આપણે આ જુનાગઢ ને એ સાઈડ વરસાદ જોવા નથી મળ્યો હજી પણ. કારણ કે આજનું તાપમાન મહત્તમ જુનાગઢનું 39 ડિગ્રી છે. હવે 39 ડિગ્રીમાં વરસાદ ક્યાંથી આવે? નાઉ ઇટ્સ ટાઈમ ફોર બફેલો મિલ્કિંગ. બફેલો મિલ્કિંગ તો નહીં પણ જવાનું છે આપણે દૂધ લેવા માટે. તો ફટાફટ પહેલાં આપણે દૂધ લેતા આવીએ અને પછી જવાનું છે પાછું આજે હોસ્પિટલ. કારણ કે 15 દિવસે જવાનું છે વારો. તો આજે પાછા 15 દિવસ થઈ ગયા છે. તો કીધું ચલો હોસ્પિટલે બતાવતા પણ આવ્યા. આજે આપણે સવારે ડ્યુટી હતી એટલે સવારમાં નહોતા ગયા અને અત્યારે બપોર પછી જવાના છીએ. જોઈએ છીએ કે હવે ડૉક્ટર સાહેબનું શું કહેવાનું થાય છે. આગળ વિડીયોમાં હું શેર કરીશ તમારા લોકો સાથે. પણ પહેલાં આપણે લઈ આવીએ હવે દૂધ. નહીંતર 5 વાગ્યા પછી ટાઈમ ચૂકાઈ જાય ને તો પછી દૂધ પૂરું થઈ જાય છે ત્યાં. ફાઇનલી દૂધ લેવામાં વારો આવી ગયો. કારણ કે આ લોકોની સિસ્ટમ કંઈક એવી છે કે વહેલો એ પહેલો. રોજનું બાંધણું હોય તો એ લોકો રાખી દે છે. બાકી આપણે ક્યારેક ક્યારેક જોતું હોય તો વહેલો એ પહેલાંની સિસ્ટમમાં જો વારો આવી જાય તો આવી જાય. તો આજે ફાઇનલી આપણો વારો આવી ગયો છે. એક જ વાર એવું બન્યું હતું કે વારો નહોતો આવ્યો. ચલો હવે પહેલાં ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ. એવા છીએ હોસ્પિટલ અને બસ સોનોગ્રાફીને એવું બધું થઈ ગયું છે. પણ મારે તમને લોકોને બતાવવું છે કે વરસાદ ચડ્યો જ કોઈ મારા બાપુલિયાની વાત ના પૂછો. હે ને બાકી ઠંડો પવન આવે હો તને કહું. હા પવન ઠંડો આવે. હા આવી જાહે આજના દીમાં કદાચ. સારું હાલો હજી એક આપણે બીજા દવાખાને પણ જવાનું છે. પછી એક હારે હાગમટે હું તમને બધાને અપડેટ આપી દઈશ. કાળી વાદળી ને વિનવું રે બે ઘડીક વરસી લે તું બરોબર ને. નાચી લે રંગ મોરલા નાચી જ લે. હા લગભગ વારો આવી જાય આપણો. વાંધો નહીં આવે. હું ગરમ ગરમ ભજીયા. ભજીયા ખવાય? ભજીયા ખાઈને કજિયા કરવા આપણે આ બધે જોતા જતા છે કે આ બે માણા શું દવાખાના આવ્યા છે કે બ્લોગિંગ કરવા આવ્યા છે? બધું ભેગું છે. હિંમત કરી કીધું અહીંયા એક જગ્યાએ એવા તો કરાવી પછી તો હમણાં બોટલ ને ઇન્જેક્શન ખાવાના જ છે. એક હોસ્પિટલનું કામ પતાવ્યું ને હવે આવ્યા છીએ બીજી હોસ્પિટલે જે આપણે અગાઉ પણ 15 દિવસ પહેલાં જે બોટલ ચડાવી હતી એચબીની એ પાછો ટાઈમ થઈ ગયો છે આવી ગયો છે પાછી ચડાવવાની. તો અહીંયા આપણે લઈ આવીને તો હવે રાખી દીધું છે બધું. આ હવે કમ્પાઉન્ડર આવે એની રાહ જોઈએ છીએ. ત્યારના ગયા છે હવે આવે એની રાહ છે. આવી જાય એટલે ઝડપથી ચડાવી દે બરોબર ને. એને મોઢવામાં મમડી ગઈ કારણ કે એને હોયથી એને બીક લાગે એટલે. તો કીડી બટકું ભરે એવું થાય એમાં બીજું શું થાય? કાંઈ ન થાય. હે તમને ખબર જ છે કે અત્યાર સુધી મેં એક ઇન્જેક્શન લીધું સ્કૂલમાં. જે ઓલા આપણે કહીએ ને સીરી કાઢવા આવતા કે ઇન્જેક્શન દેવા આવતું ઘરે વહી આવતી બેગ મૂકી એની જગ્યાએ મેં તમારી સામે છે કેટલા ઇન્જેક્શન કેટલી બોટલ ખાધી. કાંઈ નહીં હવે જાજો ટાઈમ નથી આપણે એ. તું મંજૂર છે એ માટે બસ હવે થોડોક ટાઈમ બાકી છે આપણે પછી બસ એને તારે મોજે મોજ ને રોજે રોજ વાલા. એક બોટલ તો અડધી વહી ગઈ છે અને બીજી અહીંયા સ્ટેન્ડ બાયમાં છે. આ જેવી પૂરી થાય ને એવી રીતે આ આવી જાય વારો. કેટલા વાગ્યા? 8. અને બસ હવે આટલું જ છે. આટલું ચડી જાય એટલે સીધા હવે ઘરે જવાનું. આજ મોડું થઈ ગયું કેમ? તો કંઈ વાંધો નહીં. આજ થોડાક આપણે લેટ આવ્યા હતા આ હોસ્પિટલે એટલે થોડુંક લેટ થયું. નહીં તો આપણે ગયા વખતે 7:30 આજુબાજુ ઘરે વયા ગયા હતા. 8:30 જેવું થયું હતું. 7:45 ઘરે હતા અને 8 વાગે ખાઈ પી લીધું હતું. તો કાંઈ વાંધો નહીં. હવે બસ થોડુંક એવું છે આમાં બાકી બોટલ ચડવામાં પછી સીધા હવે ઘરે જ જવાનું છે. તો ચલો એટલી બોટલ પતી જાય એની વેઇટ કરીએ અને પછી મળશું આપણે હવે સીધા ઘરે. હાલો ત્યાં જો ઘરે પૂકી ગયા. કેટલા 8:45 વાગ્યા. 9 નહીં 9 થઈ ગયા. આજ ગજબનું મોડું થઈ ગયું પણ કંઈ વાંધો નહીં. બધું પતી ગયું જેટલું પણ કામ હતું દવાખાનાનું ને બધું. હવે ખાઈ પી લઈએ અને પછી મળીએ પાછા આગળ. અને આજ ખબર નથી કે આ વિડીયો કેટલો થયો કેવડો થયો શું છે એ કાંઈ પણ આઈડિયા જ નથી કાંઈ. કારણ કે આજે શૂટ કરવામાં કાંઈ એવું મન જ નહોતું લાગ્યું. આ બધી દોડાદોડીમાં હતા ને એટલે. તો હવે જેટલો પણ હોય એટલો તમે ચલાવી લેજો. અને બાકી બનાવી છે કંઈક આવી રીતના દાળ છે. શેની દાળ? હા
મિક્સ દાળ છે. દાળ બાટીની દાળ એની હારે છે ભાખરી અને આપણે છે રોટલી અને હારે છે ડુંગળી ને ગુજરાતીઓને વાલી વાલી છાશ. તો આવું કંઈક આપણું વ્યારા પાણી છે હાઈના વ્યારા પાણી કરી લઈએ પહેલાં. હવે ખાઈ પી લીધું છે અને વાગી ગયા છે અત્યારે હવે 9:30 જેવો ટાઈમ. તો 9:30 જેવો ટાઈમ થયો છે ને હવે અત્યારે જવાનું છે આપણે ઝાંઝેડા ચોકડી ઉપર, જે પેલા વિહારભાઈ છે આપણે યુનિવર્સલ એવું કંઈક છે એમનું મેડિકલની એજન્સી છે, એમની પાસે જવાનું છે ને એક વસ્તુ એમની પાસેથી કલેક્ટ કરવાની. તો ચલો પહેલાં ફટાફટ આપણે એ વસ્તુ કલેક્ટ કરતા આવીએ અને પછી હવે આગળ હું તમને આવીને જણાવીશ કે આપણે આજે શું કામે પહેલાં ત્યાં ગયા હતા ડૉક્ટર પાસે અને બાકી તો બીજું શું છે ને એ બધું. અત્યારે હવે પહેલાં મને એમનો કોલ આવ્યો છે એટલે હું પહેલાં ફટાફટ લઈ આવું, પછી આપણે વાતચીત કરી. અને આજનું લગભગ આ સુવિચાર પણ બાકી છે, તો સુવિચાર પણ વિડીયોના એન્ડમાં જ હું આજે તમને કહી દઈશ. તમે લોકો ઘણા મિસ કરો છો કે તમારા સુવિચાર બહુ સારા હોય છે, તો થેન્ક યુ સો મચ અગેન. આપણે આવ્યા છીએ યુનિવર્સલ સર્જિકલ ફાર્મામાં અને અમારા વિહારભાઈ પણ આવી ગયા છે. હવે અહીંયા નામ ભૂલાઈ ગયું હતું ઘરેથી, પણ કંઈ વાંધો નહીં, બોર્ડ જોઈ લીધો છે. હવે તમારે કોઈને કંઈ મેડિકલને લગતો કામકાજ હોય તો તમે બિંદાસ અહીંયા આવી શકો છો અને વિહારભાઈનો કોન્ટેક્ટ પણ કરી શકો. તમારામાંથી મે બી ઘણા બધા લોકો મેડિકલ લાઈન સાથે સંકળાયેલા પણ હશે, તો યુનિવર્સલ એમનું ફાર્મા છે સર્જિકલ, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. આવી ગયા છે આપણે ઘરે ને અત્યારે વાગ્યા છે 10:30. 9:30 વાગે ગયા હતા, 10:30ની આજુબાજુ આપણે ઘરે પહોંચ્યા છીએ. તો 1 કલાક જેવો સમય એમ જ જતો રહ્યો છે ને હવે બસ આપણે જ્યારે દવાખાને ગયા હતા ત્યારે પેલી બોટલ ને બધું તો ચડાવતા હતા ત્યારે એ તમને કીધું હતું કે આપણે HBનો જે બીજો ડોઝ છે 15 દિવસ પછી લેવાનો હતો, એ ડોઝ લીધો છે. અને બીજું આપણે જ્યારે વરસાદનું ને તમને વાતાવરણ જ્યારથી બતાવતા હતા એ આપણે ગયા હતા કલર ડોપલર કરાવવાનું હતું, તો એમના માટે આપણે હોસ્પિટલ ગયા હતા. અને બાકી હવે આજનો શું વિચાર, જ્યારે તમને એવું લાગે કે તમે કોઈનું ખરાબ કરો છો અને તમને ખરાબ ન લાગે ત્યારે સમજી લેવું કે કળિયુગ તમારા ચરિત્રમાં આવી ગયો છે. આ બાબત ઉપર તમારા લોકોએ શું કહેવું છે ને એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને બાકી આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો નીચે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો હવે મળીએ છીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય.